હવે 3500 રૂપિયા અમારે વીઘાનો 5000નો તો ભૂકો જાય છે, માલનો ચારો જાય છે. હવે 2 થેલી ખાતરના પૈસા અમને નથી દીધા એને વીઘા દીઠ. આ પેકેજ નથી, આ ખેડૂતો માટે એક નાનું પડીકું છે. ખેડૂત સરકાર માય બાપ છે. સરકાર પાસે ખેડૂત એક આશા લઈને બેઠો હતો કે ફૂલ થાળી જમવાની સરકાર આ વખતે અમને આપશે. સહાય પેકેજ પર રાજકોટના ખેડૂતોનું સૌથી મોટું નિવેદન અત્યારે જોવા મળી રહ્યું છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટો પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સહાય પેકેજની જાહેરાત બાદ પણ ખેડૂતો જે છે તેમાં ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં વિનાશ કર્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા. ઠેર ઠેર જગ્યાએ ખેડૂતોને લાખોનું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે. તો સાથે જ વાત કરવામાં આવે તો સરકારે સહાય પેકેજ પણ આખાય કહી શકાય કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને જાહેર કર્યું છે. રાજ્ય સરકારે 2 દિવસ પહેલા 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું. સહાય પેકેજ પર રાજકોટના ખેડૂતોનું સૌથી મોટું નિવેદન અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે જ રાજકોટ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મોટા પાયે નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટના ખેડૂતોની ન્યૂઝરૂમ પર એ વેદના જે છે તે જોવા મળી છે. સાથે જ વાત કરવામાં આવે તો સરકાર અને યાર્ડ પર ખેડૂતોના ગંભીર આરોપો અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યો છે. ત્યારે રાજકોટના ખેડૂતો કે જેમની સાથે ન્યૂઝરૂમની એ ખાસ વાતચીત કરવામાં આવી છે, સહાય પેકેજને લઈને ચર્ચા કરવામાં આવી છે. યાર્ડની અંદર જે ટેકાના ભાવ જેની ખરીદી આજથી શરૂઆત થઈ ગઈ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે રાજકોટના ખેડૂતોએ શું વેદના કહી એમને સાંભળીએ. જ્યારે ગુજરાત ઉપર માવઠાની અસર હોય અને ખેડૂતોનો જે પાક છે તે અત્યારે ધોવાઈ ગયો હોય, ખેડૂત ઉપર આપ ફાટી હોય તેવા દ્રશ્ય અત્યારે આપણે સોશિયલ મીડિયા અને ન્યૂઝના માધ્યમથી જોતા હોઈએ છીએ. ત્યારે અત્યારે આપણી જોડે ખેડૂતો જોડાય છે, રાજકોટ જિલ્લા અને એની આજુબાજુના ખેડૂતો છે કે જેનો પાક છે તે ધોવાઈ ગયો છે. અત્યારે જેને કહેવાય કે આંખમાં આંસુ છે, પણ અત્યારે હિંમત રાખી અને મોઢા ઉપર એક સ્મિત રાખી રહ્યા છે. ત્યારે આપણી જોડે ત્યારે ખેડૂતો જોડાય છે, એની જોડે આપણે વાત કરશું. તમારું નામ શું છે? વલ્લભભાઈ રંગાણી. વલ્લભભાઈ, કાલે જે 10,000 કરોડની એક સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, શું આ 10,000 કરોડની સહાયનું જે પેકેજ છે એ કેટલું યોગ્ય છે? તમારા મતે શું છે, આ યોગ્ય છે કે કઈ રીતે થવું જોઈએ? સાહેબ, આ 10,000 પેકેજ જાહેર કર્યા ને એ ખેડૂતને 1 વીઘે 3500 રૂપિયા આવે છે. 2 હેક્ટરની એની મર્યાદા છે. હવે 3500 રૂપિયા અમારે વીઘાનો 5000નો તો ભૂકો જાય છે, માલનો ચારો જાય છે. હવે 2 થેલી ખાતરના પૈસા અમને નથી દીધા એને વીઘા દીઠ. વીઘે અમારે 2 થેલી ખાતર જોઈએ. આજે 1820 રૂપિયાનું ખાતરની થેલી છે, તો અમને 3500 જ રૂપિયા મળે, એમાંય ઘટે છે પૈસા 2 થેલીમાંય. તો આ લોકોએ સહાય જે પેકેજ જાહેર કર્યું ને એ અમે તો માની છીએ કે અમાન્ય જ છે આ પેકેજ. અમારે એક જ માંગ હતી કે અમારા જે કાંઈ પાક ધિરાણ 25-26ના જે છે એ અમને માફ કરે. અમારી આ માંગ હતી પહેલેથી જ. અને હજી આ તો એને સહાય કરી છે, અમારી માંગ તો હજી અડગ જ રહેવાની છે ખેડૂતોની કે અમારા જે કાંઈ આ છે ને અમારા ધિરાણ માફ કરે. નકર અમને આ પેકેજમાં તો કાંઈ અમારું વરે એમ નથી. અને આ તમે જોઈ શકો છો કે આ ડૂચો બધો હળી ગયો અમારા ખેડૂતોનો. આ માલનો ચારો ગયો, મગફળી ડેમેજ થઈ ગઈ. હવે આ માર્કેટમાં જઈશું ટેકાના ભાવમાં ને ન્યાય લોચા કરશે, આટલા ટકા ભેજ હોય ને આટલા ટકા આમ હોય, આ નહીં ચાલે. અને ત્યાંથી ખેડૂતને પાછી લઈને નાખવાની યાર્ડમાં 700માં વેચીને ખેડૂતને આવવાનું. હવે તમે વિચાર કરી લો, આવા બધાય ભવાડા કરવા કરતાં અમે તો એક જ માન્ય કરી છે કે ખેડૂતોને ડાયરેક્ટ એના ખાતામાં નાખો ને પૈસા. ભાઈ, તમે ભલે 1452માં મગફળી ખરીદો છો, શું કામ? ને 1452માં છે અને 1800 રૂપિયાની મણ સરકારને મગફળી પડે છે, તો અમને ડાયરેક્ટ ખાતામાં 400 રૂપિયા ઉપલા દઈ દો ને. અમને ભલે 900માં વેચાય, અમારી મગફળી ભલે 900-700માં વેચાય. જેને ઓનલાઈન કરી છે એને ડાયરેક્ટ 200 મણ લેખે 400 લેખે ખાતામાં નાખી દો. અમારે ઓનલાઈન નથી કરવી, કાંઈ નથી જોતું, ભાવ દેવો નથી. અને પછી કહે છે અમે આ સહાય કરી છે ને આ સહાય કરી છે. કંપનીઓના 25-25 લાખના દેણા માફ કરે છે, ખેડૂતનું એક ખાલી આખા ગુજરાતનું કરે ને સાહેબ 1 લાખ કરોડ નથી થતું પૂરું. આ તો 25-25 લાખ વ્યાજ જાય છે. 96,000 કરોડ રૂપિયા દેવું છે ગુજરાતનું, એ માફ કરે સરકાર. અમારે આ એક જ માંગ છે. બાકી તો આવા તાઇફા કરવામાં અમને મજા નહીં આવે. 10,000નું પેકેજ જાહેર કર્યું એટલે શું અમે ગાંડા થઈ ગયા? 10,000નું પેકેજ જાહેર કર્યું એટલે અમને ખબર પડે છે આમાં કેવી રીતનું અમે આ પેદા કરી છે ને અમને ખબર પડે છે. આ પરસેવો પાડીને અમે જોવો આ 2,000 રૂપિયા તો વીઘા થ્રેસર હાલે છે. આ પેટે ભરતા મૂકવા પડે છે. આ હું હવે આમાં કાંઈ ભેગું થાય એમ નથી. નકર અમે આ કાયદેસરની મગફળી હોય ને તો અમે આના કૂંધવા કરી અને નાના અલરમાં થેસરમાં નાની રીતે કાઢી વ્યવસ્થિત.
આ મોટા મૂકી દેવા પડે છે એનું કારણ છે આમાં બીક લાગે, જનાવર હોય, જંતુ હોય, આની અંદર વિછાવી પડીકા જનાવર કંઈક નીકળે. ખેડૂતને જીવના જોખમે ધંધો કરી અને 3-4 હજાર રૂપિયા વીઘે નાખતી હોય સરકાર, એમાં કોઈ રાજી ન હોય સાહેબ, એમાં કોઈ રાજી ન થાય. કંપનીના દેણા માફ થાય છે ત્યાં કેમ જાહેરાત નથી કરતા ભાઈ? તો આ ખેડૂતને ખાલી 10,000 પેકેજનું રાહત કર્યું, એમાં તો ગાંગર ઠેઠ કૃષિ મંત્રી ને મુખ્યમંત્રી ને બધા મીંડા ગાંગરવા કે 10,000નું ઐતિહાસિક પેકેજ. આ ઐતિહાસિક પેકેજ કહેવાય? આવડા બધાય નુકસાની થઈ, આ ઐતિહાસિક પેકેજ કહેવાય? અરે આમાં હું તો કહું ચટણીના નથી, અમારા મીઠા ચટણીના નથી થતા સાહેબ. આ બહુ વહમી છે ખેડૂતોની આ પોઝિશન. તમે જોવો છો અત્યારે હાલમાં જોવો છો, આ મશીન હાલે છે બરોબર. એટલે ખેડૂતોને આવીને આવી દશા છે અને ખેડૂતોને આ પેકેજમાં કોઈ અમને આમાં મેળ આવ્યો જ નથી અને અમારે સરખું આ જોતાય નથી આ પૈસા એના. હવે 30,000 રૂપિયામાં અમારે શું કાઢી લેવાનું? આમાં 40,000 રૂપિયામાં અમારું ખાલી દેવું માફ કરે સરકાર, અમારી આ એક અડગ માંગ છે. અત્યારે જે આ જેને કહેવાય કે દેવું માફી કરે એવી માંગ સાથે જ્યારે ખેડૂત છે, ત્યારે આપણી જોડે બીજા એક ખેડૂત પણ જોડાયેલા છે. તમારું નામ? હરદેવસિંહ રાજપૂત કોઠારિયા. શું કહેશો હરદેવસિંહ, અત્યારે આજે કહેવાય કે દેવું માફીની તો વાત છે, ત્યારે ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આપ પણ અત્યારે આવ્યું છે, રસ્તે મેદાનમાં ઉતર્યું છે, એક રેલી પણ કાઢી છે, આક્રોશ રેલી ખેડૂત માટે, અને પ્લસમાં જે 10,000 કરોડ છે એ બંને વિશે તમે શું કહેશો? જો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે 10,000 કરોડ બોલવામાં બહુ મોટા લાગે છે, એ સામે ખેડૂત ગુજરાતના કેવડા છે બરોબર. હવે આમાં આ 3,000 રૂપિયા વીઘે આવે છે, એનપીની એક થેલી 2 ન આવે 3,000 રૂપિયામાં. આ પેકેજ નથી, આ ખેડૂતો માટે એક નાનું પડીકું છે. ખેડૂત સરકાર માય બાપ છે. સરકાર પાસે ખેડૂત એક આશા લઈને બેઠો હતો કે ફૂલ થાળી જમવાની સરકાર આ વખતે અમને આપશે. સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, એટલા માટે એની જગ્યાએ સંપૂર્ણ થાળી ફૂલ ભાણું આપશે એવું ખેડૂતને આશા હતી. એની જગ્યાએ એક નાનું બિસ્કિટનું પેકેટ આપ્યું છે સરકારે. આ એક ખેડૂતની મજાક છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યો છે. રોજો તમે ન્યૂઝની ચેનલથી જોવો છો, ઉના છે, દ્રોલ છે, આ બધે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યો છે. સરકારમાં જો જરા પણ સંવેદના ખેડૂત પ્રત્યે હોય તો સરકાર ગુજરાતના ખેડૂતનું પાક ધિરાણ માફ કરે, બાકી ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યો છે. શું તમારા ગામમાં કોઈ સર્વે માટે કોઈ આવેલા, સર્વે કરેલો કે કાંઈ વાતચીત કરેલી કે સર્વે માટે આવ્યા છે ને આ બધું કેટલું નુકસાન છે, શું છે કાંઈ? સર્વે કરવા તો એમની ટીમ આવી હતી ને આ એમણે વહી ગઈ છે જોઈને. હવે કેટલા ટકા નુકસાની છે એનો કોઈ આંકડો ક્યાંય મળ્યો નથી બરોબર. હવે કેટલા ટકા નુકસાની છે તો કેટલી સહાય જાહેર સરકાર કરી દે છે, કૃષિ મંત્રી જાહેર કરી દે છે કે ભાઈ ખાતા હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપશું, પણ કેટલા ટકા નુકસાની હશે? તો 33% નુકસાનીમાં 22,000 આપતા નથી. એટલે આ ખોટા ખેડૂતને ભરમાવે છે. એ ટાઈપની એક આ ભાજપ સરકારની એક ચાલ છે, બાકી કાંઈ છે નહીં. વિજય માલ્યા જેવા 8,000 કરોડ રૂપિયા લઈને વહી ગયા અને આખા ગુજરાતમાં ખેડૂતને ખાલી 10,000 કરોડ. ખેડૂતને અતિ 100,000 કરોડની આશા હતી, એની જગ્યાએ ફક્ત 10% જ આ સહાય મળી છે અને એ હજી કઈ રીતે આવશે એનું કોઈ નક્કી છે નહીં. શું કેવું વડીલ, તમારું નામ? દેવરાજભાઈ, શું કહેશો? આ 10,000 કરોડની સહાય જાહેર કરી છે, હકીકતમાં જે સહાય છે એ હેક્ટર દીઠ કેટલી હોવી જોઈએ તમારા મત મુજબ? 10,000 બોલવામાં સાહેબ બહુ મોટી રકમ લાગે, પણ તમે ગણતરી કરો ને તો 16,000 ગામડામાં નુકસાની, સામે 48 લાખ હેક્ટરમાં નુકસાની. તો બધાને વેચણી કરશે તો આવશે હું 10,000 થી 12,000 10,000 12,000 રૂપિયામાં અત્યારે ખેડૂતનું કાંઈ વરે નહીં. એટલે આ પેકેજ છે ને એક લોલીપોપ સમાન છે. સરકારને જો ખરેખર ખેડૂત પ્રત્યે લાગણી હોય, સંવેદના હોય તો કાંઈક ખેડૂતને એવો પાક ધિરાણ છે બધાય ખેડૂતોનું 2.5 લાખ 2 લાખ 3 લાખ એ માફ કરી દે તો ડાયરેક્ટ સહાય કરી કહેવાય ને, તો ખેડૂત ઊભો થાય. નકર આમાં ખેડૂત દિવસે ને દિવસે છે ને મરણ પથારીએ જતો જાય. જ્યારે કહેવાય કે એવું કહેવામાં આવે છે કે આ બસ એક લોલીપોપ છે, શું કામ કે અત્યારે જેને કહેવાય કે માથે અત્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે આ અત્યારે એક જેને કહેવાય કે અત્યારે જોવાનું હોય કે હવે આમાં સહાય વધારે છે, ધિરાણ માફ કરે. શું તમારું કેવું શું છે કે અત્યારે ચૂંટણી 2027 સામે દેખાય છે અને તમે મજૂર છો? હા, તો આ તમે મજૂર છો તો તમને કઈ રીતનું છે અત્યારે સહાયમાં કે કાંઈ? તમને સહાયમાં એવું થાય સાહેબ, કોઈ 70%, કોઈ 28%, કોઈ 30%, કોઈ 3 ભાગે, તે અમારા મજૂરનું પૂરું નથી પડતું. એકેનું અમારું પૂરું પડતું નથી. અને એ પ્રમાણે કે ખેડૂત શું કરે ને હું કરું, એનું કોઈ પાક નહીં આવે તે ખેડૂતનો વાંક નથી, મારો વાંક નથી. તે હું રહી રહ્યો 15 વર્ષથી
એટલે મારે કોઈ ખેડૂત નહીં કહેવાય ને તમને નહીં કહેવાય, પણ અમારો કંઈ સહાય મજૂરી હોવી જોઈએ ને યાર. જેને કહેવાય કે મજૂરો પણ અત્યારે સહાય માટે આવે છે કે ખેડૂતને તો એનું જેને કહેવાય કે અત્યારે વળતર માટે 10,000 કરોડનું સહાયનું પેકેજ તો જાહેર કર્યું છે. હવે જે રીતે માંગ છે કે આ વીમા જેમને લીધેલા છે ધિરાણ એ પણ માફી કરે એની માટેનું પણ છે, પણ હવે મજૂરો પણ અત્યારે સામે આવે છે કે મજૂરો શું કરશે. તો આમાં તમારું શું કહેવું છે કે મજૂરો પણ હવે તો સામે આવ્યા છે કે સહાય છે, અને પહેલાં તો એ તમે મને જણાવો કે સહાય હકીકતમાં તમારા મત મુજબ કેટલી હોય તો ખેડૂતને યોગ્ય ન્યાય મળે એવું લાગે છે? આમાં તો જો ભાઈ વીઘે 50,000 દે ને ત્યાં ખેડૂત ભેગું થાય. આ 15,000નો તો ખર્ચો વીઘે અમારે છે. ખાતર, બિયારણ, દવા અને આ બધું સુપર તમે લ્યો ને તો તમને ખબર પડે 2014 પછી અમારા એક પણ માલનો ભાવ વધ્યો નથી. અને આ લોકોએ ખાતરના, બિયારણના, ડીઝલના, અમારે જો ડીઝલે જોઈએ આ બધા મશીનોમાં, અને ખેતી ઓજારના આ બધાય ભાવ એવડા કરી નાખ્યા છે આ 14 પછી, અને અમારો માલનો ભાવ ન્યા પડ્યો છે. એટલે તમે 7માં પગાર પંચ ને 14માં પગાર પંચ વધારો છો ખેડૂતને, કંઈક તો કાકાઓ કાંઈક દિયો. આ હાવ હાલી હું નીકળ્યા છો હાવ આમ મવાલી જેવા તમે પેકેજ જાહેર કરો ને અમે મોટા જાહેર ઐતિહાસિક પેકેજ જાહેર કર્યા, આવી ભવાયું કરો છો. આ સર્કસ નથી, આ સરકાર નથી, આ સર્કસ છે. હું તો એમ માનું છું. આ સરકાર બદલાવી અમને શું ફાયદો છે? એ કે હવે આ સરકાર નવી આવી, તો પહેલાં હતા એ નવા જ હતા ત્યાં તમે એના વખાણ કરતા હતા. ત્યારે તો તમે એ બધા મંત્રીઓના વખાણ કરતા હતા કે આવા મંત્રીના આવા, તો હું કામ કાઢી નાખ્યા ભાઈ? આ બધાય બામણ બોર છે, આ બધાય બેઠા ને એ કંઈમાં કાંઈ નથી લઈ લેવાનું. સરકારમાં ખેડૂતો હિતની સરકાર છે જ નહીં, આ કંપનીની સરકાર છે. ખેડૂત માટે કોઈ જાતનું પેકેજ અને જાહેર કર્યું જ નથી, અમે તેમ માની છીએ. લ્યો ને અમારે એને દેવું હોય ને તો અમારી એક જ મુદત છે, 3 લાખ સુધીનું ખેડૂતનું દેવું માફ હોય, બસ અમારી આ એક જ અડગ માપ છે. બાકી તો આ કાંઈ દેવાની નથી. અમારા ભાવ હજી ન્યા પડ્યા છે. 11 વર્ષ થયા સાહેબ, અમે વાટ જ જોઈશી. આ 700-800 મગફળી 2014માં વેચાતી હતી, ત્યાં 1300 ને 1400નો તેલનો ડબ્બો મળતો હતો. આજ 800-900માં મગફળી વેચાય છે ને, 2700નો ડબ્બો મળે તેલનો. તમે વિચાર તો કરો. અને અમારે ખાતર 1820 રૂપિયા 760માં 2014માં અમને મળતું હતું, એ આજ 1820 રૂપિયામાં મળે. આ બધી વસ્તુ છે ને સાહેબ, તમને કહું આ ખેડૂત માથે જ બોજ નાખ્યો બધો. અને જલસા જે કાંઈ કરે છે ને બધા ખેડૂત માટે જ કરે છે. બધાય ખેડૂત માથે જલસા કરે છે, કોઈને કાંઈ એકેને પડી નથી. બાકી એ વાહ કરી ખેસ પહેરીને નીકળી જવું છે, મીડિયામાં બધે બોલવું છે કે અમે તો આવડા પેકેજ જાહેર કર્યા ને આવડા આમ કર્યા ને. પણ કાકાઓ તમે કાંઈ નથી કર્યું અમારા માટે તમે લોલીપોપ જ દીધો છે. બાકી કોઈ જાહેરાત કરી કાંઈ અમારો ફાયદો નથી. સમજી ગયા? એટલે ખેડૂતને આવી નવી પોઝિશન છે સાહેબ, આની ઉપર તમે જરાક સરકાર સુધી આ વિડીયો પોગાડો અને અમારી જરાક રજૂઆત મૂકો. શું કહેશો? હવે ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આપ પણ અત્યારે મેદાનમાં ઉતર્યું છે. આક્રોશ રેલી છે તેનું પણ અત્યારે જેને કહેવાય કે નીકળી છે સોમનાથથી લઈ અને દ્વારકા સુધી, અને તે પણ અત્યારે સાથ આપવા જઈ રહ્યું છે. શું કહેશો એના વિશે? ભાજપ, કોંગ્રેસ ને આપ એ કોઈ રાજકીય અત્યારે આ મુદ્દો જ નથી. આ તો આ લોકો એમ કે વિરોધ પક્ષવાળા મુદ્દો લઈને નીકળ્યા. અત્યારે કોઈ રાજકીય રીતે કોઈ જાતનું કાંઈ કરવાની જરૂર નથી. ખેડૂત કેમ ઊભો થાય? સરકારની જવાબદારી છે. સરકારને મેન્ટેડ આપ્યો છે, સરકારના ધારાસભ્ય ચૂંટાણા છે, એને તાત્કાલિક કહેવું જોઈએ કે અમે તમને આ રીતના સહાય કરી દઈશું. એટલે ક્યાં કોઈ જાતની રેલી કાંઈ કાઢવાની છે વાત જ? શું કહેશો? અત્યારે જે આ લોકો અત્યારે ચર્ચા ચાલી રહી છે અને સરકાર પણ એવું કહી રહી છે કે ખેતરે જઈ એક ગામમાં જઈ અને સર્વે કરવામાં આવી રહ્યો છે કે હકીકતમાં કેટલું નુકસાન છે, આની હકીકતતા શું છે? હકીકતમાં તમને કહું ને, અમારે તારે વીઘે તમને કહી દઉં ને 30,000 થી 35,000ની નુકસાની છે ખેડૂતોને એક વીઘા દીઠ. આ લોકોએ હેક્ટરે અમને 22,000 રૂપિયા એવું જાહેરમાં બોલે. હવે કેટલા આવે તો મારો રામ જાણે, પણ 22,000 6 વીઘે અમને નાખે છે. એટલે 2 હેક્ટરની એની મર્યાદા છે. આ જમીન 5 હેક્ટર હોય તો એમાં બગાડ ન થયો હોય. આ 2 હેક્ટરની મર્યાદા મુજબ આપે છે, તો બીજા 3 હેક્ટર અમારે ક્યાંથી લેવા જવાના? એમાં નુકસાન તો અમારે હોય જ. આ વસ્તુ બધી ન્યા પડી છે. આ એક કંઈ જો રાજકારણીઓ હોય, ગમે એ રાજકારણીઓ તમે લખી લ્યો, અહીંયા અમારા ગામમાં જે ધારાસભ્ય અમારો ચૂંટાયેલો છે, હજી મને એમ છે એલા ભાઈ આવ્યો કોઈ દી આપણે જોયો? આપણે કોઈ દી એમ જોયો નથી. આ 2.5 વર્ષ થઈ ગયા, હજી અમે અમારા ગામમાં એ ધારાસભ્ય નથી જોયો કેવો છે એ. અને નકરા મત લઈને વયું જવું, ભરમાવી ખેડૂતોને વયું જવું, આજુ ફેલે નહીં જાય. એ તો 100%ની વાત છે. આજુ ફેલે ખેડૂતને આડોહાડ ગઈ છે. ખેડૂતો આજુ ફેલે સમજીને જ કરવાના છે. અને આ સહાયના પેકેજ અમારી પાસેથી 12 મહિને 50,000 તો એમનેમ લઈ લઈએ. 12 મહિને 50,000 ટેક્સના ઉઘરાવી લઈએ છે ને 22,000 10 વર્ષે નાખ્યા હોય તો એ પૈસા નાખ્યા ન કહેવાય સાહેબ. એટલે ખેડૂને આવી દશા તો માઠી જ છે. એને ભાવ નથી દેવા. અમારે ભાવ દો હાલો, અમારે કાંઈ નથી જોતું. હમણાં 1452 રૂપિયાનો ભાવ મૂકી દો માર્કેટમાં, એથી નીચે હરાજી ન થવી જોઈએ. એટલે ભલે જો હમણાં તમને અમારે કોઈને લાંબો હાથ કરવો પડે
પણ ભાવ જ નથી દેવાય એને. ત્યાં લોલીપોપ દઈ દેવો બધાને, 700-800માં લઈ લ્યો. હવે વાંથી પાછી રિજેક્ટ થઈને મગફળી ક્યાં આવશે ખબર? માર્કેટ યાર્ડમાં આવશે. માર્કેટ યાર્ડમાં આવશે એટલે નો છૂટકે એ ખેડૂતને એને ખબર પડી જ જાય એમાં, કારણ કે ત્યાં ઉતરાઈનો ટાઈમ હોય. જે રિજેક્ટ થઈને આવે ને એને ઉતારવા દે, ઓલું ઉતરાઈનો ટાઈમે જ ઉતરવા દે. જે રિજેક્ટ માલ આવે છે ને એને યાર્ડમાં ઉતરવા દે છે, એ માલને તરત જ ભાવમાં કાપી નાખશે, સીધા જ એમ કહે છે 700માં વેચાય. હવે 700 રૂપિયામાં ખેડૂત વેચી આવે ને એની કાંઈ ન વધે. આમાં કોઈ દી છોકરા ઘૂઘરે ન રમે. અમારો પ્રોબ્લેમ ત્યાં ઊભો થયો સાહેબ. અત્યારે છોકરાઓને શિક્ષણને ફી ભરવી, છોકરાઓના લગ્ન કરવા હોય, દીકરાઓના લગ્ન કરવા હોય, આ બધી પોઝિશન અમારે ખેડૂતોને અટાણે બહુ ટાઈટ છે સાહેબ. જે રીતે આપણે જાણ્યું કે અત્યારે લગ્નની સિઝન માથે હોય, છોકરાઓની ફી ભરવાની હોય, અને જે રીતે જાણ્યું કે અત્યારે યાર્ડમાં જાય તો ત્યાં પણ ભાવમાં જેને કહેવાય કે બોલાચાલી થાય છે, ભાવ નથી મળતા, અને યોગ્ય ભાવ ન મળે તો સ્વાભાવિક છે કે ખેડૂત અત્યારે નારાજ થવાનો જ છે. ત્યારે હવે જોવાનું કે સરકાર આમાં કઈ રીતના આગળ પગલાં લે છે, કઈ રીતનો નિર્ણય આવે છે, અને બીજે શું સહાય કરે છે કે કઈ રીતે, તે તો હવે સરકાર જ જાહેર કરે ત્યારે ખબર પડશે. તો બસ આ જ રીતે હવે ખેડૂતની વાચાને આપણે અહીંયા વિરામ આપીએ. સાવંજાની ન્યૂઝરૂમ, રાજકોટ.